નમસ્કાર મિત્રો, મારી યુટ્યુબ ચેનલમાં ફરી એકવાર આપનું હૃદયપૂર્વક સ્વાગત છે કે આજે હું તમને એક ઔષધિ બતાવું કે આ ઔષધિ તમે ઘરે જાતે પણ બનાવી શકો છો। મારા એક ખાસ સંબંધી છે જેઓ વર્ષોથી બોમ્બેમાં રહે છે અને એમને જમણા પગની નસ પકડાતી હતી, પગે ખાલી ચડતી હતી, એ પગની અંદર એમને ખૂબ બળતરા થતી હતી, કળતર થતી હતી, તેઓ બેઠા પછી ઊભા નહોતા થઈ શકતા, એટલી બધી એમના પગની અંદર વેદના થતી હતી। તો એમને બોમ્બેની અંદર 3-4 ડૉક્ટરોને બતાવ્યું, પરંતુ કંઈ ફેર ના પડ્યો। દવા લે ત્યાં સુધી એમને સારું લાગે અને જ્યારે દવા બંધ કરે ત્યારે એમની પાછી એ કળતર પગની અંદર જે બળતરા થતી હતી આખા નસ ઉપર, એ નસ ઉપર બળતરા થવાની શરૂઆત થઈ જતી હતી। એક પ્રસંગની અંદર તેઓ મહેસાણા આવ્યા હતા, શૈલેષભાઈ પ્રજાપતિના ત્યાં હું એમને લઈ ગયો। ડૉક્ટરોએ એમને કળતર ના થાય, દુખાવો ના થાય એના માટેની દવાઓ આપી હતી। કોઈ પણ કળતર બંધ થવાની, દુખાવો બંધ થવાની જે કંઈ આપણે દવાઓ લઈએ છીએ એ દવાઓ વધુ પડતી દવાઓ લેવાને કારણે લાંબા ગાળે આપણી કિડની ઉપર એની અસર થાય છે। કોઈ જગ્યાએ પડી ગયા હોય કે કોઈ ભારે કામ કર્યું હોય કે વજન ઉચક્યું હોય કે ખાડામાં કે પગાથી ચૂકી ગયા હોય, પગ પડ્યો હોય તો એના કારણે પણ આ પ્રોબ્લેમ થઈ શકે છે। તો એમને કહ્યું કે તેઓ ઘરની અંદર લપસી પડ્યા હતા, તો એના કારણે એમના ત્રીજા અને ચોથા મણકા ઉપર સહેજ સોજો આવ્યો હતો। ઘણીવાર આપણને આ પ્રોબ્લેમ થાય છે, તો આ પ્રોબ્લેમ કેવી રીતે થાય છે? આપણા શરીરની અંદર 5 મણકા આવેલા છે પાછળના ભાગમાં, એમાંથી જ્યારે આપણે કોઈ પણ વજન એકદમ ઉચકીએ છીએ અથવા પડી જઈએ છીએ આપણે, તો એવા સમયે આપણો જે ત્રીજા અને ચોથા નંબરનો મણકો છે એના ઉપર વજન આવે છે, એના ઉપર તાકાત આવે છે, જેના કારણે 2 મણકા વચ્ચે જે ગાદી હોય છે એ સહેજ ગાદી એક નોર્મલ સહેજ ગાદી ખસી અને બહાર આવે છે અને એના કારણે સોજો આવ્યો એવું લાગે છે। એટલે એ મણકા ઉપર સોજો આવે છે અને એના કારણે એ નસ દબાય છે અને એ નસ દબાવવાને કારણે આખા પગની અંદર કળતર થાય છે, ભયંકર વેદના થાય છે અને એ પગ ઉપર ખાલી પણ ચડે છે। તો એના માટે અમે એક શૈલેષભાઈ પ્રજાપતિ છે એમનો સંપર્ક કર્યો અને એમની પાસે ગયા। એમને આયુર્વેદિક દવા આપી અને એમને કહ્યું કે તમારા મણકાની ગાદી છે એ સહેજ ખસી ગઈ છે, સહેજ બહાર આવી છે અને એના કારણે સોજો આવે છે અને એ સોજાને કારણે આખા પગ ઉપર તમને બળતરા થાય છે, કળતર થાય છે, દુખાવો થાય છે અને પગે ખાલી ચડે છે કે પગે નસ પકડાય છે। દવા આપી અને એમને કહ્યું કે તમારે કોઈપણ પ્રકારની દવા ખાવાની જરૂર નથી, બધી દવા બંધ કરી દો જે કંઈ ડૉક્ટરે આપી હોય એ, અને આ દવાની માત્ર તમારે માલિશ કરવાની, દિવસમાં 2 વખત અહીંયા ઉપરથી નીચેની તરફ, એ રીતે એમણે કહ્યું કે તમારે દરરોજ ઓછામાં ઓછી 10 થી 15 મિનિટ દબાવીને ઘસવાની। જ્યારે આપણે દવાખાનામાંથી કોઈ પણ ટ્યુબ લાવીએ તો ડૉક્ટર આપણને સલાહ આપે છે કે ધીમા હાથે માલિશ કરવાની। કેમ? કારણ કે એની અંદર કેમિકલ વાપરવામાં આવે છે। જો વધારે આપણે ઘસીએ 10-15 મિનિટ સુધી દબાવીને તો આપણી ચામડીને નુકસાન કરે છે। તમે જ્યારે પણ આયુર્વેદિક દવાનો ઉપયોગ કરો છો ત્યારે તમે દબાવીને ઘસશો તો તમારી નસ ઉપર જે સોજો આવ્યો હોય